નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે ભાદરવો માસ ચાલી રહ્યો છે, એટલે કે શરદ ઋતુ ચાલુ થઈ ગઈ છે. રોગોની માં એટલે કે જનની કહેવામાં આવે છે. શરદ ઋતુ એટલા લોકો માટે ખાસ કરીને કહેવાય છે કે ઘણા લોકો બીમાર પડી જાય છે, ઘણા લોકો હેરાન થઈ જાય છે, ઘણા લોકોની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે. કારણ કે આ એ જ સમય છે જ્યારે શરીરમાં પિત્ત વાયુ વધી જાય છે. ઘણા માણસોની કમેન્ટ પણ આવે છે, સર છાશ છે તે પીવાય કે નહીં, દહીં છે તે ખવાય કે નહીં. મિત્રો છાશ જે છે એ શરીરને બહુ સારી અને ઠંડક આપનારી તો છે, પરંતુ છાશની અંદર લિક્વિડ એસિડ પણ રહેલો છે, તેનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. કારણ કે તે શરીરને ગરમ કરે છે, પિત્તને વધારે છે. અને ખાસ કરીને આ જે સમય ચાલી રહ્યો છે, જે ભાદરવા માસ છે, આ જે સમય છે કે સૂર્યના કિરણો છે તે તમારા માથા પર પડે છે. તમારા શરીરમાં જ્યારે તેજ તાપ પડતો હોય તો શરીરમાં 100% પિત્ત, ગેસ, વાયુ વધવાનો એક પ્રકોપ વધે છે. ત્યારે આ છાશ છે, એની જે ખટાશ છે, છાશની અંદર રહેલું છે લિક્વિડ એસિડના કારણે શરીરમાં પિત્ત વધવાની શક્યતાઓ વધી જાય છે. આ જ એક સમસ્યા છે. ખાટી દહીંવાળી વસ્તુ તમારે ન ખાવી જોઈએ. ઘણી બધી નાની નાની વસ્તુઓ છે શરીરમાં ગરમીની સમસ્યા તમારી વધારી દે છે, છતાં પણ લોકો છાશ પીવાના શોખીન હોય છે. આયુર્વેદમાં શું લખેલું છે તે પણ કહું મિત્રો, તેના પુસ્તકમાં શું છે તો કે અષ્ટાંગ હૃદય, અને એની અંદર ઋતુચર્યાનું પૂરેપૂરું આખું મોટું ચેપ્ટર છે, જેની અંદર ચોખ્ખે ચોખ્ખી ભાષામાં લખેલું છે કે શરદ ઋતુ વિશે આપણે જાણીશું. છાશ જો તમે ખાતા હોય, પીતા હોય, મોડી હોય, ખાટી હોય, તો લોકોના શરીરને ગરમ કરવાની તાકાત ધરાવે છે. કારણ કે છાશના શોખીન છે તે તો છાશ તો પીશે. આવા લોકો એકદમ તેને મોડી છાશ લેવાની છે આ સમયમાં. જો તેને ના ફાવતું હોય છાશ વગર, અથવા છાશની અંદર તમે સાકર પણ નાખી શકો છો, અને કુદરતી રીતે તમે લચ્છી પણ કહી શકો છો. લચ્છી ટાઈપનું બનાવવાનું છે મિત્રો. આનું સેવન કરવાથી એની તકલીફ બહુ નથી પડતી. તો મિત્રો રાતે નહીં તો દિવસે, બપોરે આનું સેવન કરવાથી તમને જે લોકોને પિત્તની સમસ્યા છે તે નથી થતી. સાથે જ છાશ તમે જે પણ ખાટી નહીં, મોડી નહીં, મીઠી પીવાથી તમને સારું છે. મિત્રો બપોર સુધી ખવાય, બપોર સુધી બને ત્યાં સુધી છાશનું સેવન તમારે ના કરવું જોઈએ. મહત્વની વાત કહું તો કે તમે આ મહિનો જે ભાદરવો માસ ચાલી રહ્યો છે તેમાં પણ તમારે 2 શાક ખાવા નિષેધ છે. કારણ કે શાકભાજીનું સૌથી વધારે પિત્ત વર્ધક એટલે કે પિત્તને વધારનાર છે. હવે જ્યારે પિત્ત વધે છે ત્યારે શરીરમાં ગરમી વધે છે. ગરમી વધે છે તો તમને ગેસ, માથાનો દુખાવો, કમરનો દુખાવો, હાડકાનો દુખાવો, માંસપેશીઓનો દુખાવો, ગૂંઠણનો દુખાવો, અથવા પિત્તના વધવાના કારણે તમને ખીલ પણ થઈ શકે છે અને રોગ પણ થઈ શકે છે. તો આ વસ્તુથી બચવા માટેનો જ આ પર્ટિક્યુલર વિડીયો બનાવવામાં આવ્યો છે. તો સૌથી મહત્વની વાત કરું મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અવારનવાર સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ હંમેશા રજૂ કરતા રહીએ. હવે ટોપિક તરફ આવે તો શાકનું મહત્વ. મિત્રો 2 શાકભાજી છે જેનાથી તમારા હાથ જોડીને દૂર રહેવાનું છે. પહેલું શાકભાજીની અંદરનો સમાવેશ થાય છે ભીંડો. હા મિત્રો, ભીંડો જે છે ભાદરવા માસમાં બને ત્યાં સુધી તમારે તેનાથી દૂર રહેવું જોઈએ. ભીંડો છે મિત્રો, બંને ત્યાં સુધી ત્યાગ કરો. અને બીજું શાક કેનું છે તો કે રીંગણા. રીંગણાનું શાક પણ પિત્ત વર્ધક છે. શરીરમાં એટલો ગેસ, એટલી પિત્ત વધારી દે છે, શરીરની ગરમી એટલી વધારી દે છે.
લોકોનું શરીરમાં પ્રોબ્લેમ આવવા માંડે છે, ખીલ થાય છે, દુખાવા થાય છે, ગેસ વધે છે. આ બે શાક છે. રીંગણ એટલે કે રીંગણા પણ એ પિત્ત વર્ધક જ કહેવામાં આવે છે. આયુર્વેદમાં ચોખ્ખું લખેલું છે કે શરીરમાં પિત્ત વધે, ગરમી વધે તો લોકોના શરીરમાં પ્રોબ્લેમ થાય છે, બળતરા થાય છે. લોકોને શરીરમાં તજા ગરમી હોય, લોકોને પિત્તની સમસ્યા હોય, શરીરમાં ક્યાંક દાજી ગયા હોય, બળતરા લાગતી હોય, એવું આપણે અંદરથી પેટમાં લાગવાનું. કારણ કે આ ભાદરવો માસ રીંગણા ખાવાની સમસ્યા થઈ શકે છે. તો રીંગણાથી દૂર રહો, ભીંડાથી દૂર રહો. 100% તમને અતિશય તડકો પડે, કારણ કે ભાદરવો માસનો તાપ જ્યારે પડે છે ત્યારે બિલકુલ રીંગણા જે છે ત્યારે તમારે 100% ત્યાગ કરવાનો છે. ભીંડાનો ત્યાગ કર્યા પછી આગળની વસ્તુ કહું છું તેનો પણ તમારે ત્યાગ કરવો જોઈએ. મિત્રો, ખાસ કરીને ભાદરવા માસમાં શું ખાવું શું ના ખાવું, જો તમે આ નીતિ નિયમનું પાલન કરશો તો તમારું શરીર નિરોગી રહેશે. આગળની વસ્તુ છે મરચા. આ મિત્રો લીલા મરચા, લાલ મરચા. આ મરચાનું સેવન ભાદરવા માસમાં તમારે એકદમ ઘટાડી દેવાનું છે. ખાસ કરીને શરીરમાં પિત્ત વધારી શકે છે, શરીરની ગરમી વધારી શકે છે. આના ઘણા બધા કારણો છે મિત્રો, એનું તમારે બહુ સાવચેતી રાખવી જોઈએ. હજી વાત કરું તો ખાસ કરીને કાળા મરીનો ઉપયોગ પણ ઓછો કરવાનો છે. લાલ મરચાનો ઉપયોગ ઓછો કરવાનો છે, સાવ ઘટાડી દેવાનો છે. કારણ કે મિત્રો તીખાસ માટે કાળા મરીનો પણ ઉપયોગ તમે શ્રેષ્ઠ માનો છો, પણ આ પિત્ત વધારી દે છે. વાત કરી દઉં તો કે અષ્ટાંગ હૃદય નામનું જે પુસ્તક છે આયુર્વેદમાં, તેમાં ચોખ્ખું લખેલું છે કે આ ઋતુમાં એટલે કે શરદ ઋતુ ચાલુ થાય તેવું કહેવાય છે કે વર્ષા ઋતુમાં વરસાદની ઠંડીમાં ટવાયેલું શરદ ઋતુ એકદમ સૂર્યના તાપમાં તપવા લાગે છે. તેથી વર્ષમાં સંચિત થવો, પ્રીત પ્રકોપથી બચવો. શરદ ઋતુમાં તમારે ધ્યાન રાખવાનું છે કે શરીર ગરમી ના પકડે, ગરમી ના થાય. કારણ કે સૂર્યના તાપ પડે ત્યારે તાપના લીધે શરીરમાં એવી સમસ્યાઓ તાપ પડવા લાગે છે, શરીરમાં પિત્ત વધવા લાગે છે, શરીરમાં દુખાવા વધવા લાગે છે. આ એવા ઝીણા નાના કારણો છે. જ્યારે પણ શરીર ગરમ થાય તો એવા લોકો ઝીણો તાવ પણ રહે છે, શરીર ગરમ રહે છે. શરીર ગરમ રહે છે તો મતલબ કે તમે આ બધી વસ્તુનું ગ્રહણ કરો છો, તમે ખાઓ છો. અલગ રીતે અલગ સિમ્ટમ પણ જોવા મળે છે. અમુક માણસોને ઝાડા થઈ જવા, અમુક માણસોને પિત્ત વધી જાય એટલે કે તાવ થાવી, અમુક માણસોને અચાનક શરદી થઈ જાય છે, પાછી મટી જાય છે, પાછી નાકમાંથી પાણી પડવા લાગે છે. આધા શિશુની સમસ્યા થાય છે, માથાનો દુખાવા થાય છે, શરીરમાં અનેક જાતના રોગ, બળતરા, આંખોમાં બળતરા, સૂતું રહેવું, કળતર થાવી, ચામડીના રોગની શક્યતાઓ પણ વધી જાય છે આ ઋતુમાં. તમારા પગમાં બળતરા થવા, તળિયામાં બળતરા થવી, આ બધા પ્રોબ્લેમ જ્યારે પિત્ત ગેસ વાયુ વધે છે. ચામડીના રોગ, આંખો લાલ થઈ જવી, પેશાબ પીળો આવવો, એસિડિટીના કારણો વધવા, શરીરમાં, છાતીમાં, ભાગમાં બળતરા થવું. કારણ કે મિત્રો આ જ છે ભાદરવા માસનો કયો ખોરાક ન ખાવો. એની અંદર હું તમને કહ્યું કે તમારે ભીંડો, રીંગણા જેવા શાકભાજી, મરચા ન ખાવાના, ચટેકેદાર વસ્તુ નથી ખાવાની, દહીં, છાશ જેવી દૂધની આઈટમથી આઘું રહેવું, તીખા તળેલી ચટાદાર વસ્તુ તમને એટલે કે આથાવાળી વસ્તુઓ, મેંદાવાળી વસ્તુઓથી દૂર રહેવું, બેકરીના આઈટમનો ત્યાગ કરવાનો. બીજી વસ્તુ, તમને ભૂખ ના લાગતી હોય તો પણ 100% તમારા શરીરમાં પિત્ત ગેસ વાયુ છે તો તેને તમારા પ્રકોપને શાંત કરવા માટે ઘણા નીતિ નિયમ છે, તેનું તમારે ધ્યાન રાખવાનું છે. એક સૌથી મહત્વની વાત કરું કે બહારના તાપ માટે નીકળ્યા જાઓ છો, તડકો હોય છે, જ્યારે ખુલ્લી હવા હોય છે, ખુલ્લા વાહનમાં જવાનું હોય તો ખાસ કરીને તમારું માથું જે છે તે માથા ઉપર સૂર્યના સીધા કિરણો ના પડવા જોઈએ. કહેવાય છે કે માથા ઉપર સીધા તડકો ના લાગે તે ખાસ કાળજી લેવાની છે. તમે ટોપી અથવા તમે કપડું ઢાંકીને પણ તમે ખુલ્લા તડકામાં નીકળવાનું છે, ખાસ કરીને ભાદરવા માસમાં. કારણ કે આ માથાની શરૂઆત થાય છે, દુખાવા થાય છે, તાપ જે છે, ગરમી જે છે શરીરમાં પ્રવેશી જાય છે, માથામાં પ્રવેશી જાય છે, આખા શરીરમાં ગરમી આવી જાય છે. આ પ્રવેશ કરવાથી સાથે સાથે તમારા પિત્ત પણ વધી જાય છે. સૌથી મહત્વના દિવસો છે આ સર્જાયેલી પ્રોબ્લેમ. તમારે બપોરે સૂવાની ટેવ હોય તો ભાદરવા માસની અંદર
ના દિવસે ઊંઘ તમે લ્યો છો તેનો પણ ત્યાગ કરવાનો છે. મેક્સિમમ જો તમે સોયા વગર નથી ચાલતું અથવા વધારે ઉંમરના છે 30 થી 35 વર્ષની ઉપરના છે તો 1 થી 2 કલાક એના માટે સારી કહેવાય. સાંજનો સમય હોય, સાંજના સમય તમારે શું કરવાનું, વહેલી સવારે સમય હોય તો તમારે હાલવા ચાલવાનું એટલે કે વોકિંગ કરવું જરૂરી છે. આનાથી શરીરમાં બહુ ફાયદો થાય છે. ખોરાક ખાવા માટે, ખોરાક પચાવવા માટે, ખોરાકને આગળ ધકેલવા માટે આ બહુ જરૂરી છે. શું ખાવું જોઈએ તો કે કારેલા, પરવળ, કંકોડા, દૂધી, ગલકા આવા શાક જે મિત્રો છે તે શરીરને ઠંડક તો આપે જ છે, રાહત પણ આપે છે. હવે સૌથી ખાસ અને સારામાં સારી વસ્તુ છે કારેલા. કારેલાની અંદર કડવો જે રસ છે તે કહેવાય છે કે આ સમય એટલે કે સરદુતીની અંદર અત્યાંગ હૃદય જે પુસ્તક છે તેની અંદર ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે કડવું, ગળ્યું, તીખું, લઘુ ભોજન કરવું. કડવું એટલે કે કારેલા. આ વસ્તુ તમે જ્યારે ખાશો તો પિત્તાશયને શાંત, સ્કિનને સારી, લોહીમાં સુધારો, ચામડી રોગની સમસ્યાથી દૂર, ભાદરવા માસમાં જરૂરી. આવી વસ્તુ લખેલી છે મિત્રો. ચામડીની સમસ્યા પણ ભાદરવા માસમાં વધી જાય છે. તો આ સિવાય તમે ગળ્યો રસ એટલે કે મીઠો રસ થઈ ગયો તે ખાવો જોઈએ, કેમ કે ગળ્યો છે, ભોજન છે, પિત્તને દૂર, પિત્તને શાંત. અને ભાદરવા માસમાં તો ખીર ખાવી તે પણ સારામાં સારું કહેવાય. આનું સેવન તમારે કરવું જ જોઈએ. 2 દિવસે એકવાર ખીર બનાવવાની જરૂરી, પેટને ઠંડક આપે છે. આયુર્વેદમાં કહ્યું છે કે ગળ્યું દૂધ છે એટલે કે વકેરાલી પિત્તનું જાની દુશ્મન કહેવામાં આવે છે. ગળ્યું દૂધ ખાવાથી પણ ફાયદો થાય છે, સાકર ખાવાથી પણ ફાયદો થાય છે, તુરું લઘુ ભોજન કરવાથી પણ સારું. હળવો ખોરાક જ ભોજન છે, પચવામાં ભારી નથી, એકદમ હળવું. આ સમયે તમારે એ ખાવાનું છે. ભોજનની અંદર તમારે વધારે કોનો સમાવેશ કરવાનો છે તો કે ઘી. હવે ઘી જે છે મિત્રો તે પરમ પિત્ત નાશકનું નામ કહેવામાં આવ્યું છે આયુર્વેદમાં. પિત્તને મારનાર છે, નાશક છે, નથી કંટ્રોલ, નથી વધારનાર, ડાયરેક્ટલી મારનાર. કારણ કે ઘી જે છે તે ગળું દૂધ, ખાસ કરીને સાકર ને સિવાય ચોખા, સાલી ચોખા એટલે કે જે ચોખા આવે છે એનું સેવન એટલા માટે કહેવામાં આવે છે કે અત્યારે ભાદરવા માસ બની ચૂક્યો છે. અનિયમિત થોડી ખીર છે, ચોખાની ખીર છે, રાંધેલા ચોખા અવશ્ય ખાવા જોઈએ. શરીરમાં પિત્ત, ગેસ બધું નષ્ટ કરી દેશે. તમારે જેટલું પણ અંતર ખરાબો છે તેને દૂર કરશે. છેલ્લી વસ્તુ તમને કહું કે ભાદરવા માસમાં તમારે લેવી જ જોઈએ તે છે લીંબુ શરબત અથવા જીરુંનું શરબત. એટલે કે ધાણા જીરુંને સાકરમાં નાખીને શરબત બનાવો, પિત્તથી બચાવશે. આય સારામાં સારું. આમળાનું સેવન કરશો તો પણ સારામાં સારું. મિત્રો, જ્યારે પણ ગેસ, પિત્ત, વાયુ વધે ત્યારે આવા પ્રોબ્લેમ વધે. જો પ્રોબ્લેમ વધતા હોય, અત્યારે હાલમાં તમને આવા સિમ્ટમ દેખાતા હોય તો અત્યારે જ તમારું શરીર ઠંડુ કરો અને અમારા ચેનલ સાથે જોડાયેલા રહો. કહેવાય છે કે ભાદરવા માસની અંદર કાળજી લેવી જરૂરી છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં